સ્થાનિક સ્વરાજના ચૂંટણીને સમયે હવે ભાવનગરની અંદર રાજકારણ જામ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નારાજ લોકો છે, જે લોકોને ટિકિટ નથી મળી, એ દરેક લોકો હવે પોતાની જ સામે પડ્યા છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની સામે પડીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે। ભાવનગરનું રાજકારણ શું કહી રહ્યું છે, કયા નેતાએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો એવું કહેવાય છે કે ભાવનગરના ભારતીય જનતા પાર્ટીને જો કોઈ એક નેતા બાંધીને રાખતા હોય તો એ જીતુ વાઘાણી છે, અને ભાવનગર આમ પણ જીતુ વાઘાણીનો ગઢ ગણાય છે। છેલ્લા ઘણા સમયથી જીતુ વાઘાણી ચર્ચામાં પણ આવ્યા છે, પણ હવે ભાવનગરની અંદર જેટલા પણ ભાજપના નેતાઓ નારાજ થયા છે, કોઈકને ટિકિટ નથી મળી, પક્ષમાંથી જવાબ આપવામાં નથી આવી રહ્યો, એ જ દરેક નેતાઓની ટક્કર હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે થઈ શકે છે, કારણ કે અત્યારે હાલ તે લોકો એક બાદ એક અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો વલભીપુર તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આ વખતે ચૂંટણીમાં ચોંકાવનારા સમીકરણો સામે આવ્યા છે, જ્યાં ભાજપ સામે જ ભાજપ ટક્કર આપતું દેખાઈ રહ્યું છે। વલભીપુર તાલુકામાં પ્રથમ વખત 3 રાજકીય પક્ષો અને એક અપક્ષ જૂથ દ્વારા જિલ્લા પંચાયતની 2 સીટ અને તાલુકા પંચાયતની 16 સીટ પર દાવેદારી નોંધાવવામાં આવી છે, જેને કારણે સમગ્ર તાલુકામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપે જિલ્લા પંચાયતની બંને સીટ પર પાટીદાર ઉમેદવારોને મેદાન ઉતાર્યા છે, જ્યારે ભાજપના જ નારાજ કાર્યકર્તાઓ અપક્ષ બનીને મેદાનમાં ઉતર્યા છે। અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગોયલના નેતૃત્વ હેઠળ અપક્ષ પેનલે બંને સ્તરે ચૂંટણી લડવાનું એલાન કર્યું છે। એટલે એક તરફ જ્યારે પાટીદાર નેતાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે, ત્યારે જે ભારતીય જનતા પાર્ટીના બીજા નારાજ કાર્યકર્તાઓ હતા, એ જ દરેક લોકો હવે અપક્ષમાં ઉમેદવારી નોંધાવીને તે લોકોની સામે જ પડ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ જાતિ આધારિત સમીકરણો ગોઠવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમાં પૂરતા સફળ થયા નથી તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક સ્તરે ભાજપના પીઢ કાર્યકર્તાઓમાં ધારાસભ્ય અને તેના પ્રતિનિધિઓ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। આ નારાજગી હવે ખુલ્લેઆમ ચૂંટણી મેદાનમાં જોવા મળી રહી છે। નારાજ કાર્યકર્તાઓ અપક્ષ તરીકે મજબૂર પડકાર ઉભો કરી રહ્યા છે। આ સ્થિતિમાં ભાજપ સામે ભાજપની જ ટક્કર સર્જાઈ શકે તેવી શક્યતાઓ વધી રહી છે, જેને કારણે ચૂંટણીના પરિણામો વધારે ને વધારે રસપ્રદ બની શકે છે એવી પણ વાત છે। હવે જોવાનું રહે કે વલભીપુરના આ ચુસ્ત અને ચમકદાર ચૂંટણીમાં જીતનો તાજ કોના માથે જાય છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આ વખતે ભાવનગરની અંદર જે લોકોને ટિકિટ આપી છે, જે રીતે ભાવનગરનું અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યું છે, ત્યારે ઘણા બધા એવા લોકો પણ છે કે જે લોકો પોતાના જ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે, ક્યાં તો પક્ષ પલટો કરી દેતા હોય છે અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીની સામે પડતા હોય છે। અને હવે ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, એ લોકોની જ સામે અપક્ષમાં ઉમેદવારી નોંધાવીને જે ભાજપના કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે, એ લોકો ભાજપની સામે જ પોતાની ટક્કર આપી રહ્યા છે। ભાવનગરના સમીકરણો પણ આ વખતે બદલાઈ શકે છે, કારણ કે જે રીતના વિવાદો સામે આવ્યા હતા, એ પછી બગદાણાનો વિવાદ હોય કે પછી ભાવનગરના બીજા કોઈ પણ પોલિટિકલ વિવાદ હોય, એ દરેક પોલિટિકલ વિવાદને કારણે, બગદાણાના વિવાદને કારણે આ વખતે ભાવનગરના જેટલા પણ ચૂંટણીના સમીકરણો છે, જે જ્ઞાતિ સમીકરણો છે, એ પણ બદલાઈ શકે છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર જેટલા મતો પાટીદારોના જરૂરી છે, એટલા જ મતો કોળી સમાજના પણ જરૂરી છે। એવામાં આપણે જોયું હતું કે નવનીત બાલદિયાનો જે આખો વિવાદ સામે આવ્યો હતો અને નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા, એટલે ચોક્કસથી આ વખતે કોળી સમાજના મતો તૂટી શકે છે। તેની સાથે કોંગ્રેસ દ્વારા આ વખતે ઘણા બધા એવા કોળી લોકો છે કે યુવાનો છે, જે લોકોને ટિકિટ આપવામાં આવી છે, ને આ જ દરેક વાત ક્યાંક જીતુ વાઘાણીને જે પોતાની આખી પેનલ બનાવેલી છે, જે પોતાનું આખું સંગઠન ભાવનગરની અંદર બનાવ્યું છે, એ જ દરેક વાતમાં પણ ક્યાંક ભારે પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।